વંદે ગુજરાત। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આજના ધોરણ 12 રસાયણ વિજ્ઞાનના એકમ 15 પોલિમરના ચોથા લેક્ચરમાં, તો આપણે ગયા વખતે ત્રીજા લેક્ચરમાં છેલ્લે કુદરતી રબરની સમજૂતી આપી હતી, ખાસ એની આપણે લાક્ષણિકતા અથવા તો એની જે મર્યાદા હતા એ મર્યાદાની રજૂઆત કરેલી। હવે આપણે રબરનું વલ્કેનાઇઝેશન કે જે કઈ રીતે કરવામાં આવે છે એ આપણે સમજાવ્યું હતું કે કુદરતી રબર હોય તો કુદરતી રબર એટલે કે કાચું રબર અને સલ્ફરના મિશ્રણને યોગ્ય યોગશીલ પદાર્થ, દાખલા તરીકે આપણે લખ્યું ZN, એની હાજરીમાં 373-415 કેલ્વિન તાપમાને ગરમ કરો તો રબરનું વલ્કેનાઇઝેશન થઈ વલ્કેનાઇઝ રબર બને છે। એ વલ્કેનાઇઝેશન પ્રક્રિયામાં ખાસ જે રાસાયણિક વાત કરીએ તો સલ્ફર પરમાણુઓ દ્વારા રબર શૃંખલાઓ વચ્ચે તિર્યક બંધ રચાય છે। એટલે વલ્કેનાઇઝ રબર એક એવું બંધારણ ધરાવે છે, એની એક સામાન્ય રજૂઆત આપીએ। તો આ કુદરતી રબરની પોલિમર શૃંખલાઓ કહીએ। ધારો કે આ એની એક શૃંખલા છે, તો એમાં જે આવર્તની એકમ છે એમાં ખાસ કહીએ તો આ જે કાર્બન કાર્બન દ્વિબંધ છે આ એનું પ્રતિક્રિયાત્મક સ્થાન એટલે કે સક્રિય સ્થાન કહેવાય છે। એટલે અહીંયા પણ આ એનું સક્રિય સ્થાન છે, અથવા તો એની નજીકનો જે CH2 છે જે અહીંયા કહીએ તો આ પણ સક્રિય સ્થાન કહેવાય છે અથવા પ્રતિક્રિયાત્મક સ્થાન। તો આવા રબર પોલિમર શૃંખલાના જે પ્રતિક્રિયાત્મક સ્થાન છે એ પ્રતિક્રિયાત્મક સ્થાન એ વલ્કેનાઇઝેશન દરમિયાન સલ્ફર દ્વારા તિર્યક બંધથી જોડાઈ જાય છે। જેમ કે આ પ્રતિક્રિયાત્મક સ્થાન એ સલ્ફર દ્વારા તિર્યક બંધથી જોડાય તો અહીંયા આગળ આ જે કાર્બન કાર્બન દ્વિબંધ છે એમાંથી પાઈ બંધ તૂટી જશે, તો એને આપણે આ રીતે દર્શાવી શકીએ કે આમાંથી પાઈ બંધ તૂટી જાય તો હવે એમની વચ્ચે આ સિંગલ બંધ રહેશે અને એના કારણે આ બે કાર્બન આ સલ્ફર દ્વારા તિર્યક બંધથી એમનું જોડાણ થાય છે આ પ્રમાણે। અથવા તો આપણે અહીંયા બતાવીએ કે આ નજીકનો જે CH2 છે તો એ નજીકનો CH2 એ તો અહીંયાથી હાઇડ્રોજન નીકળી જાય તો આ રીતે સલ્ફર દ્વારા તિર્યક બંધથી જોડાઈ જાય છે। તો આ કહેવાય છે
વલ્કેનાઇઝ રબરનું બંધારણ કે જેમાં પ્રતિક્રિયાત્મક સ્થાનો એ સલ્ફર દ્વારા તિર્યક બંધથી જોડાઈ જતા હોય છે, જેના કારણે રબર એ વધુ દ્રઢ સખત બનતું હોય છે અને એના ગુણધર્મોમાં સુધારા થાય છે. જેમ કે કુદરતી રબર તો એ નીચા તાપમાને બરડ, ઊંચા તાપમાને નરમ બની જતું હોય છે. તો આ વલ્કેનાઇઝ રબર એ એવો ગુણધર્મ ધરાવતું નથી, એટલે કે તાપમાનના લાંબા ગાળામાં પણ એ એની સ્થિતિસ્થાપક લાક્ષણિકતા જાળવી રાખે છે. પછી કુદરતી રબર પાણી શોષવાનો ઊંચો ગુણધર્મ ધરાવે છે, તો વલ્કેનાઇઝ રબર એ પાણી શોષવાનો બહુ નજીવો ગુણધર્મ ધરાવતું હોય છે. કુદરતી રબર કાર્બનિક દ્રાવકો અથવા અધ્રુવીય દ્રાવકો એમાં ઓગળી જતું હોય છે, જ્યારે આ વલ્કેનાઇઝ રબર એ એનો પ્રતિકાર કરે, મતલબ એમાં દ્રાવ્ય થતું નથી. પછી કુદરતી રબર કે ઓક્સિડેશન કરતાથી અસર પામે છે, એટલે કે એના હુમલા પ્રત્યે બિન પ્રતિકારક છે, એનાથી એનું ઓક્સિડેશન થઈ જતું હોય છે. તો વલ્કેનાઇઝ રબર એ ઓક્સિડેશન કરતાના હુમલાનો પ્રતિકાર કરે છે, એટલે આમ એના આવા ગુણધર્મોમાં સુધારો થઈ જાય છે. તો આ વલ્કેનાઇઝ રબર તેનું બંધારણ આપણે કઈ રીતનું છે અને એની લાક્ષણિકતાઓ કઈ છે એની સમજૂતી આપી. હવે આપણે રજૂઆત કરીશું સંશ્લેષિત રબર. તો સંશ્લેષિત રબર કહીએ તો ખાસ એક બ્યુનાએસ એટલે કે સ્ટાયરીન બ્યુટાડાઇન રબર, સ્ટાયરીન બ્યુટાડાઇન પોલિમર અથવા એને કહે છે રબર. આ એક સંશ્લેષિત રબર જેનું બંધારણ, એની બનાવટ, એના ગુણધર્મો અને ઉપયોગો એ આપણે અગાઉના લેક્ચરમાં સમજાવી દીધા હતા. પછી બીજું કહીએ તો બ્યુનાએન, જે નાઇટ્રાઇલ રબર તરીકે ઓળખાય છે. નાઇટ્રાઇલ રબર. તો આપણે એની બનાવટ, ગુણધર્મનો ઉપયોગો જોઈશું હવે. અને ત્રીજું છે નિયોપ્રીન, અથવા એને કહે છે પોલીક્લોરોપ્રીન. તો આપણે સંશ્લેષિત રબરમાં આ ત્રણની ચર્ચા કરવાની છે. એમાં પહેલું જે બ્યુનાએસ કહીએ છીએ એની આપણે બધી ચર્ચા કરી નાખી, મતલબ કે એની બનાવટ, એમાં કયા કયા મોનોમર વપરાય છે, પછી એનું બંધારણ કેવું છે, એટલે કે એનો આવર્તનીય એકમ કઈ રીતે રચાય છે એ પણ સમજાયું, એના ગુણધર્મ અને ઉપયોગો એની રજૂઆત આપણે આપી દીધી. એટલે હવે આપણે આ બે જોઈશું. પણ સંશ્લેષિત રબર તે આ વલ્કેનાઇઝ કરી શકાય એવા રબર કહેવાય છે. અને એમાં જે વપરાતા મોનોમર કહીએ તો આના જે મોનોમર કહીએ તો એ બ્યુટાડાઇન ના વ્યુત્પન્નો હોય છે. અથવા કહીએ તો બ્યુટાડાઇન અને અન્ય અસંતૃપ્ત મોનોમર
ના વ્યુત્પન્નો છે. સંશ્લેષિત રબરના મોનોમર કાં તો બ્યુટાડાઇનના વ્યુત્પન્નો છે અથવા બ્યુટાડાઇન અને અન્ય અસંતૃપ્ત મોનોમરના વ્યુત્પન્નો છે. બ્યુટાડાઇનના વ્યુત્પન્નો કહીએ તો એનો અર્થ કે આમાં એક જ પ્રકારના મોનોમર છે, તો આનાથી બનતો પોલિમર એ સમપોલિમર કહેવાય. સમપોલિમર. દાખલા તરીકે નિયોપ્રિન એ આ પ્રકારનો છે. એટલે કે નિયોપ્રિનમાં બ્યુટાડાઇનનો જે વ્યુત્પન્ન છે એનું પોલિમરાઇઝેશન એટલે યોક્સિલ પોલિમરાઇઝેશન થઈ આ નિયોપ્રિન બને છે અને એનો મોનોમર છે ક્લોરોપ્રિન. આનો મોનોમર થશે ક્લોરોપ્રિન. એટલે એને કહેવાય છે પોલીક્લોરોપ્રિન. તો આ એક સમપોલિમર છે. જો આવા બે પ્રકારના મોનોમર હશે તો એના પોલિમરાઇઝેશનથી બનતો પોલિમર સપોલિમર. એટલે આ રબર સપોલિમર છે. દાખલા તરીકે તો આ બ્યુના એસ અને બ્યુના એન આ બંને સહપોલિમર છે. બ્યુના એસ તો આપણે કહ્યું કે એમાં જે મોનોમર છે જુદા જુદા બે, એમાં એક બ્યુટા 1,3-ડાઇન અને બીજો સ્ટાયરીન છે. જ્યારે અહીંયા આગળ કહીએ તો એ આપણે અહીંયા આગળ એની બનાવટમાં સમજાવીશું. તો આનો એક મોનોમર, તો અહીંયા પણ એક મોનોમર બ્યુટા 1,3-ડાઇન છે અને બીજો છે પોલી એક્રિલો નાઇટ્રાઇલ. એટલે આમ સંશ્લેષિત રબર આ રીતે કાં તો બ્યુટાડાઇનના વ્યુત્પન્નોના સમપોલિમર છે અથવા તો બ્યુટાડાઇન અને અન્ય કોઈ અસંતૃપ્ત મોનોમરના વ્યુત્પન્નો સહપોલિમર હોય છે. જેમ કે ક્લોરોપ્રિન એ આ રીતનો સમપોલિમર છે, જ્યારે બ્યુના એસ અને બ્યુના એન એ આ રીતે સહપોલિમર છે. તો હવે આપણે પહેલાં નિયોપ્રિન કે જે એક સહપોલિમર આ સમપોલિમર છે એની બનાવટ ગુણધર્મો અને ઉપયોગો જોઈએ. તો પહેલું આપણે નિયોપ્રિન અથવા એને કહેશે પોલીક્લોરોપ્રિન. તો આ એક સમપોલિમર કહેવાય. તો એનો જે મોનોમર છે એનું બંધારણ તો એ CH2 ડબલ બોન્ડ C સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2 અને આ બીજા નંબરના કાર્બન ઉપર ક્લોરીન. તો આને કહે છે ક્લોરોપ્રિન. ક્લોરોપિન તો એનું IUPAC નામ કહીએ. તો આ બંધારણ આઇસોપ્રિન જેવું જ છે. આઇસોપ્રિનમાં અહીંયા આગળ CH3 મિથાઇલ સમૂહ હતો, એની જગ્યાએ ફક્ત ક્લોરો સમૂહ છે. એટલે કાર્બનની શૃંખલા કહીએ તો 4 કાર્બનની આ મુખ્ય શૃંખલા અને એ કાર્બનનું નંબરિંગ એટલે એને નંબર આપીએ તો એ ડાબી બાજુથી નંબર આપવા પડે, કેમ કે જમણી બાજુથી આપો તો આ સમૂહ જે કાર્બન સાથે જોડાય 3 નંબર ઉપર આવે, જ્યારે ડાબી બાજુથી આપો તો 2 નંબર ઉપર આવે. એટલે ડાબી બાજુથી નંબર આપવાના થાય છે. એટલે આમ બીજા નંબર ઉપર ક્લોરો છે એટલે એ કહેવાશે 2 ક્લોરો.
4 કાર્બનની શૃંખલા અને 2 દ્વિબંધ છે એટલે બ્યુટા. અને દ્વિબંધ પહેલા કાર્બન અને ત્રીજા કાર્બન ઉપર કહેવાશે એટલે 1 3 અને દ્વિબંધ માત્રનો પ્રત્યય છે ડાઇન એટલે આ કહેવાશે 2 ક્લોરોબ્યુટા 1 3 ડાઇન જે ક્લોરોપ્રીનનું આયુપીએસી નામ છે. આ એનું આયુપીએસી નામ. ક્લોરોપ્રીન એનું સામાન્ય નામ છે. તો હવે આ ક્લોરોપ્રીન કે 2 ક્લોરોબ્યુટા 1 3 ડાઇન એનું પોલિમરાઇઝેશન થાય એટલે આ યોક્સિલ પોલિમરાઇઝેશન થશે એટલે એના એન અને અહીંયા આગળ મુક્તમૂલક યોક્સિલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા થાય છે. મુક્ત મૂલક યોક્સિલ પોલિમરાઇઝેશન. એટલે અગાઉ કુદરતી રબરમાં પણ આપણે સમજાવ્યું હતું એ જ પ્રમાણે કે આ 2 દ્વિબંધ છે એનો પાય બંધ તૂટી જશે એટલે કોઈ જે પાય બંધ હોય એ તૂટી જાય અને એના કારણે બીજા અને ત્રીજા કાર્બન વચ્ચે નવો પાય બંધ રચાશે એટલે દ્વિબંધ થઈ જશે અને આ 2 CH2 એ આજુબાજુના બીજા એકમ સાથે સહસંયોજક બંધથી જોડાતા હોય છે એટલે આ પ્રમાણે CH2 પછી આ દ્વિબંધનો પાય બંધ તૂટાય એટલે ફક્ત સિંગલ બંધ પછી આ CL પછી આ બીજા અને ત્રીજા કાર્બન વચ્ચે પાય બંધ રચાવાથી દ્વિબંધ થઈ જશે એટલે આ CH અને અહીંયા સિંગલ બંધ થશે અને આ રીતે બંને છેડેના CH2 એ આજુબાજુ બીજા એકમો સાથે જોડાઈ જાય એટલે આ થઈ ગયું નિયોપ્રીન અથવા પોલીક્લોરોપ્રીન. તો એનો આવર્તની એકમ અને આખા પોલિમરનું બંધારણ એટલે લખી કાઢવો પડે. એટલે આમ ક્લોરોપ્રીનની આ મુક્તમૂલક યોક્સિલ પોલિમરાઇઝેશન પ્રક્રિયાથી નિયોપ્રીન આ સંશ્લેષિત રબર બને છે. તો જેની આપણે આ બનાવટ સમજાઈ કહેવાય. તો ખાસ એક એનો આ મોનોમરનું બંધારણ ક્લોરોપ્રીન એનું આયુપીએસી નામ એની મુક્તમૂલક યોક્સિલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા થઈ બનતા નિયોપ્રીનનું બંધારણ આ એનો આવર્તનીય એકમ થશે. હવે આ સંશ્લેષિત રબર છે આનો ખાસ ગુણધર્મ કહીએ તો ક્લોરોપ્રીન તો આ કહેવાય છે એક સંશ્લેષિત રબર. અને એનો ખાસ જે ગુણધર્મ છે તે એ ગુણધર્મ કહીએ તો આ વનસ્પતિજ અને પ્રાણીજ તેલ તો એ તેલનો ઘણો સારો પ્રતિકાર કરે છે. એટલે નિયોપ્રીન રબર એ વનસ્પતિ તેલ અને પ્રાણીજ તેલ એનો ઘણો સારો પ્રતિકાર કરે છે એટલે કે આ તેલની એના ઉપર અસર થતી નથી. એટલે એનો જે ઉપયોગ છે તો આનો ઉપયોગ તો એક વાહક પટ્ટા કે જેને કહેવાય છે કન્વેયર બેલ્ટ વાહક પટ્ટા બનાવવા માટે થાય છે. બીજું છાપકામના રોલરમાં તો એ રોલર બનાવવા. પછી કહીએ તો ગાસ્કેટ, પછી હોસ પાઇપ,
તો એમાં આ નિયોપ્રીન રબર વપરાતું હોય છે. કન્વેયર બેલ્ટ એટલે કે વાહક પટ્ટા, છાપકામના રોલર, ગાસ્કેટ અને હોસ પાઇપ બનાવવા માટે નિયોપ્રીન રબરનો ઉપયોગ થતો હોય છે. તો ખાસ એનો એક આ ગુણધર્મ અને એના કારણે થતા એના ઉપયોગો એ યાદ રાખવાના. અને એની આ બનાવટનું સમીકરણ કે જેમાં એનો મોનોમરનું બંધારણ, એનું આયુપીએસી નામ અને આ નિયોપ્રીન રબરનું બંધારણ. હવે આપણે બ્યુના એન એટલે કે નાઇટ્રાઇલ રબર તો એની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો. તો આ પણ એક સહપોલિમર છે. એટલે અહીંયા પણ બે જુદા જુદા પ્રકારના અસંતૃપ્ત મોનોમર વચ્ચે યોક્સિલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા થાય છે. તો એના જે મોનોમર કહીએ એમાં એક મોનોમર છે બ્યુટા 1,3 ડાઇન, CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2. એટલે કે આ થઈ ગયું બ્યુટા 1,3 ડાઇન. એના એન અણુ. બીજો જે મોનોમર છે એક્રિલો નાઇટ્રાઇલ, CH2 ડબલ બોન્ડ CH અને એની સાથે આ CN સાયનાઇડ સમૂહ. તો આ છે એક્રિલો નાઇટ્રાઇલ. તો જ્યારે આપણે પોલીએક્રિલોનાઇટ્રાઇલ એક સમપોલિમર અને યોક્સિલ પોલિમર એની બનાવટ વખતે આ મોનોમરની ચર્ચા કરેલી કે આનું આયુપીએસી નામ એ ઘણી બધી વખત પૂછાયેલું છે કે એક્રિલોનાઇટ્રાઇલ, તો એનું આયુપીએસી નામ લખો. તો એમાં કાર્બન નંબર 1 અહીંથી આવશે, 1, 2 અને 3. બીજા અને ત્રીજા કાર્બન વચ્ચે દ્વિબંધ છે અને પહેલા કાર્બન ઉપર જે સમૂહ છે એ કહેવાય નાઇટ્રાઇલ છે. એટલે આમ એનું નામ પ્રોપ 2 ઇન નાઇટ્રાઇલ. તો આ એનું આયુપીએસી નામ છે. અને આ બે એ બ્યુના એન પોલિમરની બનાવટ માટે લેવાતા મોનોમર થયા. તો એમની વચ્ચે આ પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં યોક્સિલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા થવાથી બ્યુના આયન એટલે કે નાઇટ્રાઇલ રબર બને છે. તો નાઇટ્રાઇલ રબરનું બંધારણ આપણે જોઈએ તો અહીંયા આગળ આ બંને દ્વિબંધમાંથી પાય બંધ તૂટે એ જ પ્રમાણે આગળ સમજાવ્યું. એટલે આના પાય બંધ તૂટી જશે અને એના કારણે આ બીજા અને ત્રીજા કાર્બન વચ્ચે દ્વિબંધ થશે, જ્યારે અહીંયા સિંગલ બંધ. આ બે CH2 એકમો એ આજુબાજુ આ બીજા મોનોમરના એકમ સાથે જોડાશે. એટલે અહીંયા પણ આ પાય બંધ તૂટી જાય એટલે આ CH2 આના CH2 સાથે જોડાશે અને આ CH આગળ બીજા એકમના CH2 સાથે જોડાશે. એટલે ટૂંકમાં આ ત્રણે ત્રણ દ્વિબંધમાંથી પાય બંધ તૂટી જશે અને આ બીજા ત્રીજા કાર્બન વચ્ચે દ્વિબંધ રચાશે. તેનું બંધારણ જોઈએ તો આ રીતે આ CH2
પછી આ દ્વિબંધમાંથી પાઈ બંધ તૂટે એટલે સિંગલ બોન્ડ CH, આ બે વચ્ચે દ્વિબંધ. પછી પાછો અહીંયા પાઈ બંધ તૂટે એટલે સિંગલ બોન્ડ CH2, એ આ CH2 સાથે જોડાશે. અહીંયાથી પાઈ બંધ તૂટે એટલે સિંગલ બંધ આ CH અને અહીંયા CN. આ N ટાઈમ્સ. તો આ જે કહેવાશે એ નાઇટ્રાઇલ રબર. અથવા બ્યુના N. તો આ નાઇટ્રાઇલ રબરની બનાવટ ખાસ એના બે મોનોમર, બંનેના IUPAC આ નામ, પછી આ પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં થતી યોક્સિલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા અને આ બનતા નાઇટ્રાઇલ રબરનું બંધારણ. તો આ એનો આવર્તનીય એકમ. હવે આના ગુણધર્મો કહીએ તો આ પણ એક સંશ્લેષિત સહપોલિમર છે. સહપોલિમર. અને જે એનો ખાસ ગુણધર્મ કહેવાય છે તો એ પેટ્રોલ, ઊંજણ તેલ, એટલે કે મશીનરીમાં જે લુબ્રિકન્ટ તરીકે વપરાય ઊંજણ તેલ, અને કાર્બનિક દ્રાવકો, તો એની અસર થતી નથી એના ઉપર. એટલે આની અસરનો પ્રતિકાર કરે છે, અસરનો પ્રતિકાર કરે છે. અને ખાસ એના કારણે એનો ઉપયોગ કહીએ આપણે તો એનો ઉપયોગ તો એ આ જે પેટ્રોલની ટાંકી કહેવાય, પેટ્રોલની ટાંકી પર અંદરના ભાગમાં અસ્તર ચડાવવા આનો ઉપયોગ થતો હોય છે. આ સિવાય આમાંથી ઓઇલ સીલ પણ બનાવાય છે. આનો ઉપયોગ ઓઇલ સીલ બનાવવા માટે પણ થતો હોય છે અને હોસ પાઇપ બનાવવા માટે પણ થતો હોય છે. તો આમ આ નાઇટ્રાઇલ રબર એની બનાવટ, એના ગુણધર્મ અને એની ઉપયોગિતા. એટલે એના બે મોનોમર યાદ રાખવાના, અને બે જુદા જુદા પ્રકારના મોનોમર. એટલે આ એક સહપોલિમર છે અને સંશ્લેષિત પોલિમર એટલે કે સંશ્લેષિત રબર કહેવાય. પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં યોક્સિલ પોલિમરાઇઝેશનથી નાઇટ્રાઇલ રબર બને. અને એના ગુણધર્મો કે પેટ્રોલ, ઊંજણ તેલ, કાર્બનિક દ્રાવકોની અસરનો પ્રતિકાર કરે છે. અને એના કારણે એનો ઉપયોગ પેટ્રોલની ટાંકી પર અસ્તર ચડાવવા, ઓઇલ સીલ અને હોસ પાઇપ માટે કરવામાં આવે છે. હા, હવે થોડીક ચર્ચા કરીએ આપણે પોલિમરના આણ્વીય દળ. હવે કોઈ પણ સંશ્લેષિત પોલિમર હોય
આવો કોઈ પણ પોલિમર નમૂનો લઈએ તો એમાં જે પોલિમરની શૃંખલાઓ હોય છે, જેમ કે આ પોલિમરમાં રહેલ પોલિમર અણુની શૃંખલા છે, આવી અસંખ્ય શૃંખલાઓ હોય, પણ આ બધી પોલિમર શૃંખલાઓની લંબાઈ સરખી હોતી નથી. આપણે જોઈએ તો કેટલીક શૃંખલાઓ એકદમ લાંબી હોય, કેટલીક શૃંખલાઓ એકદમ ટૂંકી પણ હોય છે, આ રીતે કેટલીક મધ્યમ હોય. એટલે આમ દરેક પોલિમર શૃંખલા એ સરખી લંબાઈની ના હોય. એટલે કે જે લાંબી શૃંખલા હોય એનું આણ્વીય દળ વધારે હોય, પણ જે ટૂંકી શૃંખલા હોય તો એનું આણ્વીય દળ આના કરતાં ઓછું હોય, અને એકદમ ટૂંકી શૃંખલા હોય તો એનું આણ્વીય દળ એકદમ ઓછું હોય. એટલે આમ આખો પોલિમર નમૂનો લઈએ તો એ દરેક પોલિમર અણુના દળ સરખા ના હોય, જુદા જુદા હોય. અને આપણે મોટાભાગે કોઈ પણ નમૂનાનું આણ્વીય દળ એટલે એના 1 મોલ અણુઓનું ટોટલ દળ એ રીતે દર્શાવીએ છીએ. એટલે આવા 1 મોલ અણુઓ લઈએ નમૂનામાં, એટલે કે 6.022 ગુણ્યા 1023 એટલા બધા અણુઓ લઈએ તો એમાં જે પણ પોલિમર શૃંખલાઓ છે તો એ ઘણી બધી જુદી જુદી લંબાઈવાળી આપણને મળે. એટલે દરેકના વ્યક્તિગત આણ્વીય દળ પણ જુદા જુદા હોય છે. એટલે અહીંયા આગળ એનો અણુભાર જો ગ્રામ પ્રતિ મોલમાં લખવાનો હોય તો અહીંયા આગળ 1 મોલ અણુઓનું જે દળ મળે તો એ દળ એ આ જુદી જુદી લંબાઈના જે અણુઓ છે એ બધાના દળનો સરવાળો થાય, એટલે એનું સરેરાશ દળ ગણવું પડે છે. એટલે એને કહેવાય એનું સરેરાશ દળ. એટલે હંમેશા પોલિમરનું આણ્વીય દળ જે છે એ એનું આણ્વીય દળ એ એના સરેરાશ દળથી દર્શાવાય છે. કેમ કે આ જે દળ લખીએ એ સરેરાશ દળ લઈએ તો એનો અર્થ એવો નહીં કે દરેક અણુઓનું દળ એ આટલું જ છે, પણ 1 મોલ અણુઓનું એ સરેરાશ દળ ગણાય છે. એટલે આમ પોલિમરના આણ્વીય દળ એ એના સરેરાશ દળ તરીકે ગણવામાં આવે છે. તેનું છે કે પોલિમર નમૂનામાં બધા જ અણુઓ એટલે કે બધી જ પોલિમર શૃંખલા એ સરખી લંબાઈની હોતી નથી. કેટલીક લાંબી શૃંખલા હોય, કેટલીક ટૂંકી શૃંખલા હોય, કેટલીક અતિ ટૂંકી શૃંખલા હોય, કેટલીક મધ્યમ શૃંખલા હોય. તો દરેકના વ્યક્તિગત દળ જુદા જુદા હોવાથી એનું આણ્વીય દળ હંમેશા સરેરાશ દળથી દર્શાવવામાં આવે છે. અને આ એનું આણ્વીય દળ 2 રીતે દર્શાવાતું હોય છે: ભારદર્શક સરેરાશ આણ્વીય દળ અને સંખ્યાદર્શક સરેરાશ આણ્વીય દળ. તો એ જુદી જુદી ભૌતિક અને રાસાયણિક પદ્ધતિઓનો ઉપયોગ કરી પોલિમરના આ આણ્વીય દળ કે જે સરેરાશ દળ કહેવાય છે એ શોધી શકાય છે. હવે આપણે એવા પોલિમર લઈશું કે જે કહેવાશે જૈવ વિઘટનીય પોલિમર. એટલે ટૂંકમાં એને કહેવાય છે બાયોડિગ્રેડેબલ પોલિમર. એટલે એવા પોલિમર કે જે જૈવિક પ્રક્રિયાઓ
એટલે કુદરતમાં રહેલા બેક્ટેરિયાઓ દ્વારા એમનું વિઘટન થઈ શકે. એટલે આ બધા જૈવિક પ્રક્રિયાઓ એટલે કે બેક્ટેરિયા દ્વારા કે ઉત્સેચકો દ્વારા એમનું વિઘટન થાય, જૈવિક પ્રક્રિયાઓ દ્વારા વિઘટન થાય તો આવા પોલિમર કહેવાય જૈવ વિઘટનીય પોલિમર, બાયોડિગ્રેડેબલ. હવે એમાંય આપણે કહીએ કે કુદરતી પોલિમર તો કુદરતી પોલિમર બધા જૈવ વિઘટનીય જ છે, કેમ કે કુદરત દ્વારા જ બનેલા છે, એટલે કુદરત દ્વારા જ એમનું વિઘટન થઈ જ જતું હોય છે. દાખલા તરીકે આપણે પોલિમરના વર્ગીકરણમાં સ્ત્રોતના આધારે વર્ગીકરણ જે બતાવ્યું હતું એમાં સૌથી પહેલું આ હતું કુદરતી પોલિમર કે સ્ટાર્ચ, સેલ્યુલોઝ, પ્રોટીન વગેરે, ન્યુક્લિક એસિડ છે, લિપિડ છે વગેરે, આ બધા જ કુદરતી પોલિમર છે. અને કુદરતી હોય એ બધા જૈવ વિઘટનીય પોલિમર હોય જ છે, એટલે કે બાયોડિગ્રેડેબલ. એ કુદરતી પ્રક્રિયાઓ દ્વારા વિઘટન પામે છે, એટલે કે બેક્ટેરિયા દ્વારા, ઉત્સેચકો દ્વારા એમનું જળ વિભાજન થઈ વિઘટન થઈ જાય છે. પણ જે સંશ્લેષિત પોલિમરો છે, મોટાભાગના સંશ્લેષિત પોલિમર તો સંશ્લેષિત પોલિમર એ આવી કુદરતી પ્રક્રિયાઓનો પ્રતિકાર કરે છે. એટલે આ કુદરતી વિઘટનીય પ્રક્રિયાઓ જે છે, પ્રક્રિયાઓ કે જે બેક્ટેરિયાઓ દ્વારા કે ઉત્સેચકો દ્વારા થતી હોય છે, તો આવી કુદરતી વિઘટનીય પ્રક્રિયાઓનો પ્રતિકાર કરે છે. એટલે કે એ બેક્ટેરિયા કે ઉત્સેચકો પ્રત્યે બિન પ્રતિક્રિયાત્મક છે, એમના દ્વારા એનું વિઘટન થતું નથી. તો આવા જે પોલિમર છે જે મોટાભાગે સંશ્લેષિત છે, તો એ બધા નોન બાયોડિગ્રેડેબલ કહેવાય, જૈવ અવિઘટનીય કહેવાય છે આમને. એટલે આ બધા પોલિમર કહેવાય જૈવ અવિઘટનીય પોલિમર. એટલે કે નોન બાયોડિગ્રેડેબલ, નોન બાયોડિગ્રેડેબલ પોલિમર. એટલે હવે બરાબર આ સમજમાં આવી જવું જોઈએ કે જે સંશ્લેષિત પોલિમર છે મોટાભાગના, એ આ રીતે કુદરતની પ્રક્રિયાઓ જે કહેવાય, ઉત્સેચકો દ્વારા કે બેક્ટેરિયાઓ દ્વારા થતી વિઘટનીય પ્રક્રિયાઓ, એના પ્રત્યે બિન પ્રતિક્રિયાશીલ છે, બિન પ્રતિક્રિયાત્મક, એટલે કે એવી પ્રક્રિયાઓનો પ્રતિકાર કરે છે. એટલે એમના દ્વારા એનું વિઘટન નથી થતું, એટલે ટૂંકમાં જૈવિક પ્રક્રિયાઓથી વિઘટન ના થાય એટલે કહેવાય છે જૈવ અવિઘટનીય પોલિમર, એટલે કે નોન બાયોડિગ્રેડેબલ પોલિમર છે. તો આવા પોલિમર આપણા રોજિંદા જીવનમાં પુષ્કળ પ્રમાણમાં વપરાય છે. એમના વપરાશ પછી એ જે કચરા રૂપે કહેવાય, એનું આ રીતે જૈવિક પ્રક્રિયાથી વિઘટન ન થવાથી એ જમા થતા રહે છે અને એના કારણે પ્રદૂષણ ફેલાવે છે. એટલે પર્યાવરણીય પ્રદૂષણની ગંભીર સમસ્યાઓ સર્જાય છે, જે અત્યારે મોટો પ્રશ્ન પણ કહેવાય છે. એટલે આવા જે સંશ્લેષિત પોલિમર છે કે જેમનું આવી રીતે કુદરતમાં જૈવિક પ્રક્રિયાઓથી વિઘટન થતું નથી, એટલે વર્ષોના વર્ષો સુધી એમના એમ જ રહે અને કુદરતમાં પ્રદૂષણ ફેલાવે છે. અને પ્રદૂષણ ફેલાવે છે એના કારણે પ્રદૂષણની ગંભીર સમસ્યાઓ સર્જાય છે. તો એના ઉપાય માટે અત્યારે હવે એવા સંશ્લેષિત પોલિમર સંયોજનોનો વિકાસ કરવામાં આવ્યો છે કે જે જૈવ વિઘટનીય હોય, એટલે કે જૈવિક પ્રક્રિયાઓથી એનું વિઘટન થઈ જાય. તો આવા પોલિમરનો વિકાસ કરવામાં આવે છે. એટલે આમ
જૈવ વિઘટનીય પોલિમર મોટાભાગે કુદરતી પોલિમર હોય છે, જે કુદરતમાં જ બનતા હોય અને કુદરતી પ્રક્રિયાથી વિઘટન થઈ જતું હોય. અને સંશ્લેષિત પોલિમર એ મોટાભાગે જૈવ અવિઘટનીય છે, એટલે એના કારણે એ ઉપયોગ પછી એ કચરા રૂપે જમા થાય એટલે એ પર્યાવરણના પ્રદૂષણની ગંભીર સમસ્યા સર્જે છે. એટલે હવે અહીં આગળ એવા સંશ્લેષિત પોલિમર સંયોજનો શોધવામાં આવ્યા અને એનો વિકાસ કરવામાં આવ્યો કે જે જૈવિક પ્રક્રિયાઓથી વિઘટન થઈ જાય. એટલે એવા જે પોલિમર છે એ સંશ્લેષિત તો હોય અને પાછા બાયોડિગ્રેડેબલ હોય, એટલે કે જૈવ વિઘટનીય હોય. તો આવા પોલિમર પણ એની અંદર જે ક્રિયાશીલ સમૂહ હોય છે એ આવા કુદરતી કે જે જૈવ વિઘટનીય પોલિમર છે એના જેવા જ ક્રિયાશીલ સમૂહ હોય છે. દાખલા તરીકે આપણે અહીં આગળ કહીએ તો આવા જે કુદરતી પોલિમર હોય છે, જેમ કે પ્રોટીન છે તો એમાં એમાઇડ સમૂહ હોય છે એવું કહેવાય. પછી લિપિડ કે એમાં કહીએ તો એસ્ટર સમૂહ હોય છે. તો એવા જ સમૂહ એ આ સંશ્લેષિત બાયોડિગ્રેડેબલ એટલે સંશ્લેષિત જૈવ વિઘટનીય પોલિમરમાં પણ જોવા મળતા હોય છે. તો હવે આપણે એવા પોલિમરની વાત કરીશું કે જે સંશ્લેષિત પણ હોય અને જૈવ વિઘટનીય પણ હોય. જૈવ અવિઘટનીય નહીં, જૈવ વિઘટનીય હોય એવા પોલિમરની વાત કરીએ. એટલે અહીંયા આગળ સંશ્લેષિત જૈવ વિઘટનીય પોલિમર તો આ પ્રકારના પોલિમર શું છે હવે બરાબર સમજમાં આવી જવું જોઈએ કે એક માનવ સર્જિત એટલે કે સંશ્લેષિત પણ છે અને કુદરતી પ્રક્રિયાઓ પ્રત્યે પ્રતિક્રિયાત્મક પણ હોય, એટલે કુદરતી પ્રક્રિયાઓથી એનું વિઘટન પણ થઈ જતું હોય એવા પોલિમરનો હવે વિકાસ કરવામાં આવ્યો છે. તો એમાં ખાસ કરીને કહીએ તો આવા એલિફેટિક પોલિએસ્ટર વર્ગનો પોલિમર એલિફેટિક પોલિએસ્ટર વર્ગનો પોલિમર. પોલિએસ્ટર એટલે કે એની અંદર આર્ટની એકમમાં આવો એક વિશિષ્ટ ક્રિયાશીલ સમૂહ હશે જે એસ્ટર હશે એટલે કહેવાશે પોલિએસ્ટર. તો આવો એક અગત્યનો પોલિમર છે PHBV. તો આપણે એનું સંશ્લેષણ કઈ રીતે થાય છે, એનું કઈ રીતે રાસાયણિક રીતે બનાવાય છે એની બનાવટ જોઈશું. PHBV. તો આ PHBV એક અગત્યનો સંશ્લેષિત જૈવ વિઘટનીય પોલિમર છે કે જેનું આપણે ફૂલ ફોર્મ એટલે કે આખું નામ કહીએ તો આ રીતે છે પોલી બીટા હાઇડ્રોક્સી ब्यूटीरेट को बीटा हाइड्रोक्सी वेलरेट એટલે શોર્ટ ફોર્મ PHBV. તો આ એક એલિફેટિક પોલિએસ્ટર વર્ગનો સંશ્લેષિત અને જૈવ વિઘટનીય એટલે કે બાયો ડિગ્રેડેબલ પોલિમર છે. તો હવે આપણે એની બનાવટ અને ખાસ એના ગુણધર્મો ઉપરથી ઉપયોગોની ચર્ચા કરીશું.
એટલે એનું નામ ફરીથી લખીએ તો ફરીથી એટલે યાદ રહી જાય કે પોલી, પછી બીટા હાઇડ્રોક્સી, બ્યુટીરેટ, અને એ જ રીતે કો, બીટા હાઇડ્રોક્સી, વેલરેટ. એટલે આ નામ પરથી એની બનાવટમાં સંકળાયેલા બે મોનોમર જુદા જુદા પ્રકારના કયા છે એનો આપણને ખ્યાલ આવે છે. એક છે હાઇડ્રોક્સી બ્યુટેરિક એસિડ છે, બીજો છે હાઇડ્રોક્સી વેલરિક એસિડ છે, જેના ઉપરથી ખબર પડે છે. હવે આપણે પહેલાં કહીએ હાઇડ્રોક્સી બ્યુટેરિક એસિડ, એની વાત કરીએ તો એમાં હાઇડ્રોક્સી સમૂહ એ શૃંખલાના ત્રીજા નંબરના કાર્બન ઉપર જોડાયેલો છે. એટલે કે અહીંયા આગળ આપણે કહીએ તો CH2CH2COOH, એટલે આ પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, અને બ્યુટેરિક એસિડ કહીશું તો હજી એક ચોથો કાર્બન કહીએ તો એ આ રીતે બતાવી દઈએ. એટલે આ કાર્બન નંબર 4 થશે, અને આ ત્રીજા કાર્બન ઉપર એ હાઇડ્રોક્સી સમૂહ જોડાયેલો છે. એટલે આનું આયુપીએસી નામ થશે 3-હાઇડ્રોક્સી બ્યુટેનોઇક એસિડ. હવે કાર્બનિક સંયોજનોના જે સામાન્ય નામ છે એમાં એક કેવું કહેવાય કે આ જે મુખ્ય ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાય એ કાર્બનને આલ્ફા કાર્બન કહેવાય છે. એટલે આ કાર્બન આલ્ફા કાર્બન છે, એની જોડેનો કાર્બન બીટા કાર્બન કહેવાય છે. તો અહીંયા હાઇડ્રોક્સી સમૂહ એ બીટા કાર્બન ઉપર જોડાયો છે, એટલે આનું સામાન્ય નામ બીટા હાઇડ્રોક્સી બ્યુટેરિક એસિડ કહેવાય છે. એટલે એને કહે છે બીટા હાઇડ્રોક્સી બ્યુટેરિક એસિડ. આ એનું સામાન્ય નામ થાય છે. હાઇડ્રોક્સી બ્યુટેનોઇક એસિડ એટલે કે બીટા હાઇડ્રોક્સી બ્યુટેરિક એસિડ. તો આ એનો એક મોનોમર થયો. એ જ રીતે હવે બીજો મોનોમર આપણે કયો બીટા હાઇડ્રોક્સી વેલરિક એસિડ, જે આ નામ ઉપરથી કહ્યું. તો વેલરિક એસિડ એટલે 5 કાર્બનવાળો કાર્બોક્સિલિક એસિડ છે, જેને વેલરિક એસિડ કહેવાય છે. એટલે કે બીટા હાઇડ્રોક્સી પેન્ટેનોઇક એસિડ થયો કહેવાય. એટલે જેમાં 4 કાર્બનનો કાર્બોક્સિલિક એસિડ છે એમ આ 5 કાર્બનનો કાર્બોક્સિલિક એસિડ છે. એટલે એનું બંધારણ સમજાવીએ તો અહીંયા આગળ પહેલો કાર્બન એટલે આ COOH નો કાર્બન. એટલે કહીએ તો આ પહેલો, બીજો અને ત્રીજો કાર્બન. શૃંખલામાં ટોટલ 5 કાર્બન. એટલે બાકીના 2 કાર્બન તે અહીંયા આ રીતે આ CH2CH3. એટલે કે આ કાર્બન નંબર 4 અને 5 એટલે આ પેન્ટેનોઇક એસિડ થઈ ગયો અથવા વેલરિક એસિડ થઈ ગયો. અને આ ત્રીજા નંબરના કાર્બન ઉપર હાઇડ્રોક્સી સમૂહ એટલે 3-હાઇડ્રોક્સી પેન્ટેનોઇક એસિડ થઈ ગયા. 3-હાઇડ્રોક્સી પેન્ટેનોઇક એસિડ. એટલે અહીંયા પણ આ બીટા કાર્બન છે એટલે આપણે કહી શકીએ કે આ બીટા હાઇડ્રોક્સી વેલરિક એસિડ છે. તો આ બે વચ્ચે એટલે આના આપણે N મોનોમર લઈ લઈએ, એની વચ્ચે
સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયા થાય. યાદ રાખો, અહીંથી H નીકળશે અને અહીંયાથી OH. એ જ પ્રમાણે અહીંથી H અને અહીંયાથી OH દૂર થશે અને આજુબાજુથી એ જોડાઈ જશે. એટલે આમ પાણીના અણુઓ દૂર થશે તો PHBVનું જે બંધારણ બનશે એ એના ઉપરથી આપણે લખીએ તો આવે. અહીંયાથી H નીકળી ગયો એટલે આ O, પછી આ CH, નીચે CH3, એ જ પ્રમાણે આ CH2, પછી અહીંયાથી OH નીકળી જાય છે એટલે CO, પછી આ ઓક્સિજન એટલે COO એસ્ટર સમૂહ આવી જાય છે. પછી આ CH, નીચે CH2, CH3, પછી આ CH2 અને અહીંયા OH કાઢી નાખો એટલે CO. તો આ બંધારણ થઈ જાય છે PHBV. અને આ એનો આવર્તનીય એકમ. તો આમ આ PHBV ની બનાવટ કહેવાય છે. એના આવતા આ બે મોનોમર અને આ એનું બંધારણ. તો PHBV આવો એક જૈવ વિઘટનીય સંશ્લેષિત પોલિમર છે. એટલે આનો ઉપયોગ એના કારણે એક ખાસ પ્રકારના કાર્યોમાં થાય છે. એક ઓર્થોપેડિક સાધનો બનાવવા માટે, બીજું દવાઓની નિયંત્રિત મુક્તિ માટે અને ખાસ બનાવટ છે. એટલે દવાની જે કેપ્સ્યુલો કહેવાય છે એ કેપ્સ્યુલો PHBVની બનતી હોય છે. એટલે દવાની નિયંત્રિત મુક્તિ માટેની કેપ્સ્યુલો બનાવવા માટે PHBVનો ઉપયોગ થાય. ઓર્થોપેડિક સાધનો બનાવવા માટે પણ એનો ઉપયોગ થતો હોય છે. એટલે આવા એના એક ખાસ પ્રકારના ઉપયોગ હોય છે. પેકિંગમાં પણ વપરાતું હોય છે. જેમ કે કેપ્સ્યુલ તો એક પ્રકારનું દવાનું પેકિંગ જ કહેવાય એને. એટલે પેકિંગમાં પણ PHBVનો ઉપયોગ થાય છે અને બેક્ટેરિયાઓ પ્રત્યે એ ક્રિયાશીલ છે. એટલે આનાથી એનું વિઘટન થાય છે. તો આ એક પોલિએસ્ટર વર્ગનો સંશ્લેષિત બાયોડિગ્રેડેબલ એટલે કે જૈવ વિઘટનીય પોલિમર. અને આવો બીજો એક કહીએ તો નાયલોન 2, નાયલોન 6 છે. નાયલોન 2, નાયલોન 6 આ પોલીએમાઇડ વર્ગનો છે. આ પોલીએમાઇડ છે. એટલે આના આવર્તની એકમમાં આવો એમાઇડ સમૂહ છે CONH. એટલે આ પોલીએમાઇડ કહેવાય છે. આના જે બે મોનોમર છે, એક ગ્લાયસીન છે. ગ્લાયસીન એટલે કે NH2CH2 COOH અને બીજો એમિનો કેપ્રોઇક એસિડ છે. એમિનો કેપ્રોઇક એસિડ. એટલે કે NH2CH2 5 times અને COOH. એટલે આ મોનોમર એમાં 2 કાર્બન અને આ મોનોમર એમાં 6 કાર્બન. એટલે એનું નામ છે નાયલોન 2, નાયલોન 6. તો આ પણ એક બાયોડિગ્રેડેબલ પોલિમર છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ સાથે પોલિમર ચેપ્ટર અહીંયા આગળ પૂર્ણ કરીએ છીએ. તો આભાર વિદ્યાર્થી મિત્રો.